फिर हमारी घोड़सवारी का कार्यक्रम आरंभ हुआ। પછી જે એ મહાદેવી વર્માની ઘોડસવારીની છે કાર્યક્રમ છે એ ચાલુ થાય છે। मेरे और बहन के लिए सामान्य छोटी पर सुंदर जीन खरीदी गई और भाई के लिए चमड़े के घेरे वाली ऐसी जीन बनवाई गई जिससे संतुलन खोने पर भी गिरने का भय नहीं था। હવે જો ઘોડેસવારી ચાલુ થાય છે એટલે ઘોડા ઉપર રાખવા માટે જીન તૈયાર કરવામાં આવે છે। તો મહાદેવી વર્માને એની બેન માટે સામાન્ય જીન તૈયાર કરવામાં આવે છે, જ્યારે એના ભાઈ માટે જે ચામડાની છે એ જીન તૈયાર કરવામાં આવે, જે ઘોડા ઉપર રાખવામાં આવે જેથી કરીને બેસવામાં આવે તો व्यवस्थित એનું સંતુલન જળવાઈ રહે અને પડવાની બીક ઓછી રહે, બરાબર। એટલા માટે એ જીનને તૈયાર કરવામાં આવે છે। बाहर के चबूतरे पर खड़े होकर हम बारी बारी से रानी पर आरूढ़ होते हो। और आरूढ़નો અર્થ થાય છે સવાર। વારા પરથી વારા છે બહાર છે ચબૂતરા પાસે છે એ રાની ઘોડીને લઈ જવામાં આવે છે અને વારા પરથી જીન લગાવી દેવામાં આવે છે, પછી વારા પરથી છે એ બધા એક પછી એક છે રાની ઉપર બેસવા તૈયાર થાય છે। और छुट्टन साथ दौड़ता हुआ हमें घूमता। હવે છૂટન છે એ છૂટન કોણ છે, બરાબર, એનો જે નોકર છે, બરાબર, કામ કરવાવાળો જે ધ્યાન રાખવાવાળો છે એ છૂટન પોતે સાથે છે એ એની સાથે દોડે છે જેથી કરીને કોઈ બાળક પડી ન જાય એટલા માટે। અમે ઘૂમતા, साथ दौड़ता हुआ हमें घुमाता। सवेरे भाई बहन घूमते और स्कूल से लौटने पर तीसरे पहर या संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया जाता। હવે જો સવારની અંદર છે ભાઈ બહેન છે એ આ રીતના સવારમાં ઘોડા ઉપર બેસીને ફરે છે, પછી સ્કૂલેથી લોટીને તીસરા પર એટલે સંધ્યા સમયે છે મહાદેવી વર્માનો કાર્યક્રમ છે એ પોતે એટલે મહાદેવી વર્મા પોતે એ ઘોડા ઉપર બેસતી અને ફરવા નીકળતી। પરંતુ એસી સવારી से हमारी विद्रोह प्रकृति कैसे संतुष्ट हो सकती है। હવે આવી સવારીથી કાંઈ એ લોકોને શાંતિ ના મળતી, સંતુષ્ટતાનો ભાવ એ લોકોને ના થતો। अस्तबल में रानी की गर्दन में झूलकर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न होता। બાળકો છે એ પોતપોતાની મનમાની કરવા માંડ્યા હતા। આ બધા બાળકો છે નાના નાના હોય છે, હવે એ પોતે શું કરે, અસ્તબલની અંદર રાનીની ગરદનના જે કોઈ વાળ હોય છે એ પોતે ઝૂલી એના વાળ ઉપર એ પોતે ઝૂલવા માંડે, છતાં સ્ટૂલ રાખી અને પીઠ ઉપર ચડવાનો એ લોકો પ્રયત્ન કરતા। આ રીતના એ લોકો છે એ ઘોડા ઉપર બેસવાનો વારંવાર પ્રયત્ન કરતા, તેના મનમાની કરવા માંડ્યા હતા। अंत में एक छुट्टी के दिन दोपहर में सबके सो जाने पर हम रानी को खोलकर बाहर ले आए और चबूतरे पर खड़े होकर उसकी नंगी पीठ पर सवारी करके बारी बारी से अपनी अधूरी शिक्षा की पूरी परीक्षा लेने लगे। હવે જો એ લોકો છે હવે ઘોડા ઉપર બેસવું હોય તો એની પહેલાં તો વ્યવસ્થિત ટ્રેનિંગ હોવી જોઈએ અને એને વાગે ને એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે। હવે અહીંયા બાળકો છે એ નાના એવા બાળકો છે અને એ પોતે કોઈ એની ઉપર બેસવાની વ્યવસ્થિત એને ચલાવવાની તાલીમ એણે પૂરી લીધી નહોતી, છતાં પણ તાલીમ પૂર્ણ ન લેવા છતાં પણ એ પરીક્ષા કરવા માટે પોતે શું કરે છે કે બપોરના સમયે એક દિવસ રજા હોય છે તો બપોરના સમયે બધા સૂઈ જાય છે ત્યારે પોતે એ ઘોડાને રાનીને છે એ પોતે ચબૂતરા પાસે લઈ જાય છે અને વારા પરથી એની નંગી પીઠ ઉપર જીન રાખ્યા વગર પોતે છે વારા પરથી એની ઘોડા ઉપર બેસવાનો પ્રયત્ન કરે છે। यह स्वाभाविक ही था कि ताज रानी हमारी अराजक प्रवृत्तियों से प्रभावित हो जाती। હવે જો સ્વાભાવિક જ હતો કે એ જે પ્રવૃત્તિઓ કરતા હતા, બરાબર, એ પ્રવૃત્તિથી છે એને અસર થતું જ હતું। હવે અહીંયા થાય છે કેવું એ જોઈજો, अराजक प्रवृत्तियों से प्रभावित हो जाती थी। वास्तव में बालकों में चेतना के विभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध रहता है। એને વાસ્તવિકમાં બાળકોને કાંઈ એટલી બધી કાંઈ એને ખબર ન પડતી હોય, બરાબર, આવી રીતના પોતાને એને વધારે કાંઈ એની કાંઈ ખબર પડતી નથી અને પોતે સામાન્ય રીતના એના પોતાના જે ભાવો આવે છે, પોતાની જે ઈચ્છા થાય છે એ ઈચ્છા પ્રમાણે પોતે કાર્ય કરવા માંડે છે। अतः उनके लिए पशु पक्षी वनस्पति सब एक परिवार के हो जाते। એટલા માટે બાળકો માટે તો કોઈ બી પશુ પક્ષી છે એ પોતાના ઘરના કોઈ સદસ્યો છે એ જ રીતના પોતે માનતા હોય છે। નિકી રાની की पूछ से झूलते लगता है, झूलने लगता था। નિકી છે એ રાનીની પૂંછથી છે એ રમવા માંડે છે। હવે નિકી છે એ કોણ છે, આપણે કીધું હતું નોળિયો, બરાબર, એ રાની ઘોડીના પૂંછડેથી રમવા માંડે છે, झूलने लगता था। रोजी इच्छा अनुसार उसकी गर्दन पर उछल कर बढ़ती और नीचे कूदती थी। હવે પેલી રોજી છે એ કૂતરી છે, બરાબર, કૂતરું છે। હવે એ પોતે એની ઈચ્છા અનુસાર એની ગરદન ઉપર ઉછાલ કર ચડતી અને પાછી નીચે ઉતરતી। और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते थे मानो मयूर सिंहासन पर आसीन हो। હવે એ બધા બાળકો છે એ એના
પીઠ ઉપર એવી રીતના બેસતા કે જેવી રીતના મયુર સિંહાસન, બરાબર, એટલે કે મોર પંક્તિ, મોર કે આકાર કા સિંહાસન ઉપર જેવી રીતના બેસે એ રીતના બધા બાળકો વારાફરતી તેની ઉપર બેસવા માંડ્યા હતા. રાની હમ સબ કી શક્તિ ઓર દુર્બલતા જાણતી હતી. રાની છે એ બધા બાળકોની શક્તિ અને એની દુર્બલતા જે હતી એ જાણતી હતી. उसकी नंगी पीठ पर अय्याल पकड़ कर बैठने वालों को वह दुल की चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी. હવે જેના અય્યાલના એટલે કે એને ગરદન પાસેના વાળ છે એ જે ખેંચતા એટલે તે પોતે રાની ઘોડીને શું કરતી, ઇધર ઉધર થોડો ચક્કર મારી અને એને સંતુષ્ટ કરી દેતી હતી. પરંતુ એક બાર મેરે બેઠ જાને પર भाई ने अपने हाथ की पतली सट्टी और उसके पैरों में मार दी. હવે જો થાય છે કેવું કે એક વખતે મહાદેવી છે એ પોતે ઘોડા ઉપર બેઠી, રાની ઘોડી ઉપર સવારી કરતી હતી એટલે પોતે બેઠી હતી. હવે એ સમય દરમિયાન એનો નાનો એવો ભાઈ હોય છે એ પોતે પતલી સટ્ટી, પતલી એવી પેલી આકડી હોય છે, બરાબર, એ સટ્ટી છે એ પોતે એના પગ ઉપર મારે છે, ઘોડાના પગ ઉપર મારે છે. ચોટ લગને કી तो संभावना ही नहीं थी, परंतु इससे न जाने उसका स्वाभिमान आहत हो गया या कोई दुखद स्मृति उभर आई. હવે જો એને વાગવાનો તો કાંઈ સવાલ હતો જ નહીં, બરાબર, એને કાંઈ વાગ્યું તો એટલું હતું જ નહીં. દુલકી એટલે ધીમી એવી છે, એને કાંઈ એટલી બધી ધીમેકથી નથી મારે છે, પણ છતાં એને કંઈક ઘાયલ થયું હોય એવું એને લાગે છે, ઘાયલ થયું હોય એવું લાગે છે ને કંઈક દુઃખદ એવી સ્મૃતિ છે, કોઈ એની યાદ છે, એને યાદ આવી ગઈ હોય એવું બને છે. वह ऐसे वेग से भागी मानो सड़क, पेड़, नदी, नाले सब उसे पकड़ बांध रखने का संकल्प किए हो. હવે એટલી સ્પીડની અંદર પોતે ભાગે છે કે જાણે કે સડક છે, પેડ છે, નદી છે એને પકડવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ કોઈના હાથમાં ના આવતી હોય એવું લાગે છે અને ખૂબ જ ગતિની અંદર પોતે દોડવા માંડે છે. कुछ देर मैंने अपने आप को उस उड़न खटोले पर संभाला. હવે થોડા સમય માટે તો છે એ મહાદેવી વર્મા એને ઉડન ખટોલો જેવી રીતના ઉપર દોડતું હોય એ રીતના પોતે છે એ ખૂબ પ્રયત્ન કરે છે, એને પકડીને પોતાને સંભાળવાનો પ્રયત્ન કરે છે. પર સંભાળા થોડા સમય માટે તો સંભાળે છે, પરંતુ ગિરનાર તો નિશ્ચિત થા. પણ થોડા સમય એ એટલી ગતિની અંદર પોતે ઘોડી દોડવા માંડે છે કે થોડો સમય માટે જ મહાદેવી વર્મા પોતાને છે એ ઘોડા ઉપર સંભાળી શકે છે અને પોતે પડવાનું તો એને નક્કી જ હોય છે. મેરે ગીરતે ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई. હવે થાય છે એવું પોતે છે મહાદેવી વર્મા પોતે તરત જ એ ઘોડાની નીચે પડે છે અને તરત જ રાની ઘોડી છે એ પોતે પોતાનો જે કોઈ ભૂતકાળની અંદર પોતે જતી રહે છે, પોતાના એ ભૂતકાળની અંદરથી પોતે વર્તમાનની અંદર આવી જાય છે, પોતાની જે યાદો હતી એ યાદોની અંદર જતી રહી છે અને પાછી પોતે એ સમયની અંદર આવી જાય છે, એ વસ્તુ બને છે. इस प्रकार निश्चल खड़ी हो गई जैसे पश्चाताप की प्रस्तर प्रतिमा हो गई. અને પોતે એવી રીતના શાંત આવીને બાજુમાં ઊભી રહી જાય છે, જેને જેવી રીતના પોતે કંઈક પશ્ચાતાપ એ કરી રહી હોય, પોતાની ભૂલની પશ્ચાતાપ કરી હોય એ રીતના પોતે શાંત આવીને ઊભી રહી જાય છે. સાથીઓ કી ચીખ પુકાર से सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ा रहना पड़ा. હવે સાથીઓ એના જે કોઈ બધા ભાઈઓ હતા એ બધાના બોલાવવાથી બધા લોકો ઘરના સદસ્યો આવી જાય છે અને પછી થોડા સમય માટે મહાદેવી વર્માને છે એ બેડની અંદર આરામ करना पड़े छे. स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसी करुण पश्चाताप भरी दृष्टि से मुझे देखकर हिनीनाने लगी कि मेरे आंसू आ गए. હવે થોડા સમય પછી જ્યારે મહાદેવી વર્મા સાજી થઈ જાય છે પછી પાછા છે મહાદેવી વર્મા પોતે ઘોડા પાસે રાની પાસે જાય છે ત્યારે રાનીને પોતાને કંઈક પશ્ચાતાપ થયો હોય, દુઃખ થયું હોય એ રીતના એની પાસે આવી અને એને હિનીનાવા માંડે છે, એટલે અવાજ કરવા માંડે છે, એટલે રાનીની મહાદેવી વર્માની આંખોમાં પણ આંસુ આવી જાય છે. एक बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे. હવે જો બને છે એક વખતે એવું થાય છે નાનીએ છે એના ભાઈ રાની મહાદેવી વર્માના ભાઈ માટે છે એના નાની એના જન્મદિવસ ઉપર સોનાના કડા આપે છે. સામાન્યતઃ હમ કોઈ બી નયા કપડાં, सामान्यतः महादेवी वर्मा के नाना भाइयों कई भी नवा कपड़ा है या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाते थे. कई भी नवी वस्तु खरीदे એટલે તરત જ એ રાનીને બતાવવા માટે બધા લોકો એની પાસે જાય છે. सुंदर छोटे छोटे शेर मुँह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतार कर रानी के खड़े सतर्क कानों में वलय की तरह पहना आया. હવે જો એ નાનો એવો એનો ભાઈ હોય છે એ પોતે રાનીને બતાવવા માટે કડા શેર મુંહવાળા સિંહના મોઢાવાળા જે કડા છે એ કડા એને બતાવવા માટે જાય છે અને કંઈક રમતમાં એ કડા છે એ ઘોડીના જે કાન હોય છે એ કાનની અંદર પોતે અંદર છે એ કાનની અંદર ભરાવી દે છે અને પોતે રમતા રમતા એ ભૂલી જાય છે. फिर हम सब खेल में
કડો કી બાત ભૂલ ગયે. પછી એ બધા બાળકો છે એ રમતમાં ને રમતમાં એ જે કડા છે એ કડા સાવ ભૂલી જાય છે. સંધ્યા સમય ભાઈ કે કડે રહિત હાથ દેकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई पर कहीं भी कड़ों का पता नहीं मिला. સાંજના સમય સવારમાં છે એ બતાવી દે ને સાંજના સમય છે પછી જ્યારે એની માતા યાદ કરાવે છે કે તારા કડા ક્યાં છે ત્યારે બધાને યાદ આવે છે અને ત્યારે એ કડા ગોતવાનું ચાલુ કરે છે પરંતુ એ કડા મળતા નથી. રાની अपने कानों को खुरों से ખોદતી ઓર હિનીનાતી રહી. રાની છે એ આ બધા લોકો છે એ કડા ગોતતા હતા ત્યારે રાની છે એ પોતાના કાનોને હિનીનાતી હતી. કાનોને ખુરોસે છે એ ખોદવા માંડી અને કાનો છે એ હલાવવા માંડી હતી. અંત મેં બાબુજી કા ધ્યાન ઉસકી ઓર ગયા. હવે અંતમાં છે એના પિતાજીની નજર છે એ રાની ઉપર જાય છે. ઓર ઉન્હોંને મિટ્ટી હટાને કા આદેશ દિયા અને એ પોતે જમીનની અંદર છે એ મિટ્ટી હટાવવાનો પ્રયત્ન કરે છે. किसी ने कुछ गहरा गुड्ढा खोद कर दोनों कड़े गाड़ दिए थे. હવે કોઈક વ્યક્તિએ છે એક ઊંડો ખાડો ખોદી અને એની અંદર એ કડા સતાડી દીધા હતા. દંડ તો કિસી કો નહીં મિલા પરંતુ રાની સારે ઘર કે હૃદય મેં સ્થાન પા ગઈ. હવે જો એ ભૂલી ગયા હતા બરાબર. પછી કોઈક વ્યક્તિએ એ કડા છે એને જમીનની અંદર દાટી દીધા હતા બરાબર. એટલા માટે રાનીને ખબર હતી એટલે રાની એ જગ્યાનો ઈશારો કરી અને ત્યાં છે એ ખોદતી હોય એ રીતના ઈશારો કરે છે જેથી કરીને એના પિતાની નજર પડે છે અને એના પિતા એ જગ્યા ખોદવાનું કહે છે તો ત્યાં અંદર ખાડો કરી અને કોઈ કે એ કડા સતાડી દીધા હોય એવું એ મળી જાય છે. પરંતુ અંતે કોઈને એ કડા સતાડવા બદલ કોઈને કંઈ સજા મળતી નથી. કોઈને ખબર નથી પડતી કે કોણે અંદર દાટેલા હશે.